નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 સંસ્કૃત પાઠ નંબર 3 આત્મશ્રદ્ધાયા પ્રભાવઃ આત્મશ્રદ્ધાનો પ્રભાવ વિશે સમજીશું. શ્રદ્ધામાં ઘણી જ શક્તિ રહેલી છે. શ્રદ્ધાના પ્રભાવથી જ બાળક પ્રહલાદે પથ્થરમાંથી ઈશ્વરને પ્રગટ કર્યા હતા. આત્મશ્રદ્ધાથી અસંભવ લાગતું કાર્ય પણ સંભવ થઈ શકે છે. મહાભારતના પાત્ર એકલવ્યની કથાથી અહીં આ જ વાત સિદ્ધ કરવામાં આવી છે. ગુરુ દ્રોણાચાર્યની મૂર્તિ પર અપાર વિશ્વાસ અને પોતાના આત્મશ્રદ્ધાના બળથી એકલવ્ય ધનુર્વિદ્યામાં પારંગત બને છે. ગુરુશ્રદ્ધા અને આત્મશ્રદ્ધાના સમન્વયથી દુષ્કર કાર્ય પણ થઈ શકે છે. આત્મશ્રદ્ધા આપણા જીવન માટે અત્યંત આવશ્યક છે. સતત પ્રયત્ન વડે આ ગુણનો વિકાસ કરી શકાય છે. અન્ય ઉપર આધાર રાખવાને બદલે પોતે જ પોતાનો માર્ગદર્શક બનવું જોઈએ. આને જ સ્વયં જ્યોતિ સ્વયં પ્રજ્ઞા કહી છે. મહાભારતમાં આવતા એકલવ્યના દ્રષ્ટાંતથી અહીં આ બાબત સ્પષ્ટ કરવામાં આવી છે. આત્મશ્રદ્ધાયા પ્રભાવઃ આત્મશ્રદ્ધાનો પ્રભાવ. એકઃ બાલકઃ આસીત. એકઃ એટલે એક, બાલકઃ એટલે છોકરો, આસીત હતો, એક છોકરો હતો. તસ્ય નામ એકલવ્યઃ આસીત. તસ્ય તેનું નામ એકલવ્યઃ એકલવ્ય આસીત હતું. તેનું નામ એકલવ્ય હતું. સઃ ધનુર્વિદ્યામ પઠિતુમ ઇચ્છતિ સ્મ. સઃ તે ધનુર્વિદ્યા પઠિતુમ શીખવા ઇચ્છતિ સ્મ ઈચ્છતો હતો. તે ધનુર્વિદ્યા શીખવા ઈચ્છતો હતો. આખા શ્લોકનો પેરેગ્રાફનો અનુવાદ જોઈએ તો, એક છોકરો હતો, તેનું નામ એકલવ્ય હતું. તે ધનુર્વિદ્યા શીખવા ઈચ્છતો હતો. એકદા સઃ દ્રોણાચાર્યસ્ય સમીપમ અગચ્છત. અવદત ચ. એકદા એકવાર, સઃ તે, દ્રોણાચાર્યની સમીપમ પાસે, અગચ્છત ગયો, ચ અને, અવદત બોલ્યું. એકવાર તે દ્રોણાચાર્યની પાસે ગયો અને બોલ્યો, ગુરુદેવ, અહમ અપી ધનુર્ધર પઠિતુમ ઇચ્છામિ. ગુરુદેવ, અહમ હું, અપી પણ, ધનુર્ધારી ભવિતુમ બનવા, ઈચ્છામિ ઈચ્છું છું. હે ગુરુદેવ, હું પણ ધનુર્ધારી બનવા ઈચ્છું છું. કૃપયા મામ સ્વીકુરુ. કૃપા કરી મામ મને, સ્વીકારો, કૃપા કરી મને સ્વીકારો. આચાર્યઃ પ્રત્યવદત. આચાર્યે પ્રત્યવદત જવાબ આપ્યો. આચાર્યે જવાબ આપ્યો. અહમ કૌરવાન પાંડવાન ચ પાઠ્યામિ. અહમ હું, કૌરવાન કૌરવો, પાંડવાન પાંડવો, ચ અને, પાઠ્યામિ શીખવું છું, ભણાવું છું. હું કૌરવો અને પાંડવોને ભણાવું છું. અહમ ભવતઃ શિષ્યરૂપેણ સ્વીકારમ કર્તુમ ન શક્નોમિ. અહમ હું, ભવતઃ
तने शिष्यरूपेण तरीके स्वीकार कर्तुं करवा न शक्नोमि शक्तिमान नथी। हूँ तने शिष्य तरीके स्वीकार करवा शक्तिमान नथी, परंतु आचार्य प्रति तस्य श्रद्धा शिथिला न अभवत्। परंतु आचार्य शिक्षक आचार्य प्रत्ये तस्य तारी श्रद्धा शिथिला नबड़ी न अभवत् न थई। परंतु आचार्य प्रत्ये तारी श्रद्धा नबड़ी न थई। आखा पेरेग्राफनो अनुवाद। एक वार ते द्रोणाचार्यनी पासे गयो अने बोल्यो, हे गुरुदेव, हूँ पण धनुर्धारी बनवा इच्छुं छुं। कृपा करी मने स्वीकारो। आचार्ये जवाब आप्यो, हूँ कौरवो अने पांडवोने भणावुं छुं। हूँ तने शिष्य तरीके स्वीकार करवा शक्तिमान नथी, परंतु आचार्य प्रत्ये तारी श्रद्धा नबड़ी न थई। सः आचार्यस्य द्रोणस्य एकां मूर्तिम् अरचयत्। सः तेणे आचार्यनी द्रोणनी एक मूर्ति अरचयत् बनावी। तेणे आचार्य द्रोणनी एक मूर्ति बनावी। सः प्रतिदिनं मूर्तिम् अनमत्। सः ते प्रतिदिनं दररोज मूर्तिने अनमत नमतो हतो। ते दररोज मूर्तिने नमतो हतो। प्रातःकालात् सायंकाल पर्यन्तं धनुर्विद्यायाः अभ्यासम् अकरोत्। प्रातःकालात् सवारथी सायंकाल सांज पर्यंतं सुधी ते धनुर्विद्यानो अभ्यास अकरोत् करतो हतो। सवारथी सांज सुधी ते धनुर्विद्यानो अभ्यास करतो हतो। शने सः कुशलः धनुर्धरः अभवत्। शने धीमे सः ते कुशल धनुर्धर अभवत् बनी गयो। धीमे ते कुशल धनुर्धारी बनी गयो। एकदा तस्मिन् वने गुरुद्रोणः पाण्डवैः कौरवैः च सह आगच्छत्। एकवार तस्मिन् ते वनमा गुरुद्रोण पाण्डवो कौरवो च अने सह साथे आगच्छत् त्यां आव्या। एकवार ते वनमा गुरुद्रोण पाण्डवो अने कौरवो साथे त्यां आव्या। एकः कुर्कुरः तान् दृष्ट्वा अभसत्। एक कुर्कुरः कूतरो तान् ते बधाने दृष्ट्वा जोईने अभसत् भसवा लाग्यो। एक कूतरो ते बधाने जोईने भसवा लाग्यो। अर्जुनः धनुष्यम् उष्ठापयति स्म। अर्जुने धनुष्य उष्ठापयति स्म उठाव्युं। अर्जुने धनुष्य उठाव्युं। तदेव एकलव्यः बाणैः
तस्य कुर्कुरस्य मुखम असीव्यत। तदेव तद वत्ता इव। तद એટલે ત્યારે, એવ એટલે જ, ત્યારે જ એકલવ્યે બાણેહે બાણો વડે તસ્ય તે કુરકુરસ્ય કૂતરાનું મુખ અસીવ્યત સીવી નાખ્યું. ત્યારે જ એકલવ્યે બાણો વડે તે કૂતરાનું મુખ સીવી નાખ્યું. દ્રોણાચાર્ય એતત. દ્રોણાચાર્ય એતત એટલે આ. દ્રોણાચાર્ય આ દ્રષ્ટવા જોઈને. દ્રોણાચાર્ય આ જોઈને તત્ર આગચ્છત. તત્ર ત્યાં આગચ્છત આવ્યા. દ્રોણાચાર્ય આ જોઈને ત્યાં આવ્યા. તમ ચ અપૃચ્છત. તમ તેણે ચ અને અપૃચ્છત પૂછ્યું. અને તેણે પૂછ્યું. કહ તવ આચાર્ય. કહ કોણ. તવ તારા. આચાર્ય આચાર્ય. તારા આચાર્ય કોણ છે? તદા સહ દ્રોણાચાર્ય તામ મૂર્તિમ અદ્રશ્યયત. તદા ત્યારે સહ ત્રેણે દ્રોણાચાર્ય તામ તે મૂર્તિ અદ્રશ્યત બતાવી. ત્યારે તેણે દ્રોણાચાર્યની તે મૂર્તિ બતાવી. એકલવ્ય ગુરુશ્રદ્ધાયા સ્વયં શ્રદ્ધાયા ચ પ્રતીક અસ્તિ. એકલવ્ય ગુરુશ્રદ્ધાયા ગુરુ પ્રત્યેની શ્રદ્ધા, સ્વશ્રદ્ધાયા આત્મા પ્રત્યેની શ્રદ્ધા, ચ અને પ્રતીક ઉદાહરણ અસ્તિ છે. એકલવ્ય ગુરુ પ્રત્યેની શ્રદ્ધા અને આત્મ પ્રત્યેની શ્રદ્ધાનું ઉદાહરણ છે. એકલવ્ય અસ્માન શિક્ષયતિ. એકલવ્ય અસ્માન આપણને શિક્ષયતિ શીખવે છે કે. એકલવ્ય આપણને શીખવે છે કે સ્વયં જ્યોતિ સ્વયં પ્રજ્ઞ. સ્વયં પોતે જ, જ્યોતિ પ્રકાશ પોતે જ પોતાનો, સ્વયં પ્રજ્ઞ સ્વયં પોતે જ, પ્રજ્ઞ એટલે બુદ્ધિ, ભવતું બનો થાવો, પોતે જ પોતાનું પ્રકાશ અને પોતે જ પોતાની બુદ્ધિરૂપ બનો. યદિ अस्मासु आत्मश्रद्धा अस्ति तर्हि कोऽपि सिद्धिः दुर्लभा न अस्ति. यदि जो अस्मासु આપણે આત્મશ્રદ્ધા અસ્તિ છે અથવા હશે, તહી તો કાપી કોઈ પણ સિદ્ધિ દુર્લભા મળવી મુશ્કેલ ન અસ્તિ નથી. જો આપણામાં આત્મશ્રદ્ધા હશે તો કોઈ પણ સિદ્ધિ મળવી મુશ્કેલ નથી. અનંતરમ આત્મશ્રદ્ધાયા બલેન સહ શ્રેષ્ઠ ધનુર્ધર અભવત. અનંતરમ પછી આત્મશ્રદ્ધા વડે અથવા આત્મશ્રદ્ધાથી બલેન બળથી સહ તે શ્રેષ્ઠ ધનુર્ધારી અભવત બન્યું. પછી આત્મશ્રદ્ધાના બળથી તે શ્રેષ્ઠ ધનુર્ધર બન્યું. અસ્તુ.